ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે, જે શરદ પૂનમને ધ્યાનમાં રાખીને સરસ મજાના આજે આપણે દૂધ પૌવા બનાવવાના છે મિત્રો. તો ચાલો તેનું મટીરિયલ હું તમને બતાવી દઉં. તમે પણ સરસ મજાના દૂધ પૌવા બનાવતા જશો મિત્રો. મને કોમેન્ટ દ્વારા જણાવજો, અને ન બનાવતા હોય તો આ રેસીપી જોઈને ચોક્કસ બનાવજો. સૌપ્રથમ આપણે દૂધ લેવાનું છે, જે આપણે જરૂરિયાત પ્રમાણે તેમાંથી દૂધ લઈશું. 1 વાટકી ખાંડ છે, તેમજ અડધી વાટકી પૌવા લીધેલા છે, તેમજ દ્રાક્ષ છે, બદામ છે, તેમજ એલચીના 3 થી 4 દાણા પણ લીધેલા છે મિત્રો. તો સરસ મજાના દૂધ પૌવા ચાલો આપણે બનાવીએ અને શરદ પૂનમની ઉજવણી કરીએ મિત્રો. તમે પૂરેપૂરી રેસીપી જોઈજો. ચાલો મિત્રો, સરસ મજાના જે આપણે દૂધ પૌવા બનાવવાના છે તેના માટે દૂધને ગરમ કરી લીધું છે મિત્રો. તમે જોઈ રહ્યા છો. સરસ મજાનું આપણું દૂધ ઉકળી જાય એટલે તેની અંદર ખાંડ પણ ઉમેરી દઈએ, અને સરસ રીતે ખાંડ ઓગળી જાય ત્યાર પછી આપણે અંદર પૌવાને એવું ઉમેરશું મિત્રો. તમે પૂરેપૂરી રેસીપી જોઈજો, અને એકવાર ચોક્કસથી આવા દૂધ પૌવા બનાવજો મિત્રો. શરદ પૂનમની અંદર સુરતની અંદર તો ખૂબ જ આ દૂધ પૌવા ખાવામાં આવે છે મિત્રો. આ રીતે દૂધને ઉકળી જાય એટલે કે ખાંડ ઓગળી જાય ત્યાર પછી જ આપણે પૌવાની અંદર ઉમેરશું. તો ચાલો, સરસ રીતે પલાળેલા પૌવા છે તેની અંદર હવે આપણે ઉમેરી દઈએ, કારણ કે પૌવાને પલાળ્યા પછી જ અંદર ઉમેરવાના હોય છે. સરસ રીતે આપણા દૂધ પૌવા આ રીતે તૈયાર કરવાના હોય છે મિત્રો. તમે જોઈ રહ્યા છો. ધીમા તાપથી હવે આપણે દૂધને ઉકાળવાનું છે. જે પૌવા અને દૂધ અંદર ઉમેરી દીધેલું છે ત્યાર પછી આજે આપણે તેની અંદર ગુલાબ પણ થોડુંક ઉમેરશું, એટલે કે ગુલાબ ફ્લેવરની અંદર જ આપણે દૂધ પૌવા બનાવવાના છે. તમે કોઈ પણ ફ્લેવરની અંદર બનાવી શકો છો મિત્રો. ચાલો, આ રીતે હવે અંદર થોડું ગુલાબ પણ ઉમેરી દઈએ, કે જેથી ને તેનો સ્વાદ સરસ મજાનો ગુલાબ જેવો આવશે મિત્રો. એટલે કે ગુલાબ ફ્લેવરની અંદર જ આપણા દૂધ પૌવા તૈયાર કરવાના છે મિત્રો. તમે જોઈ રહ્યા છો મિત્રો, સરસ મજાના આપણા દૂધ પૌવા તૈયાર થઈ રહ્યા છે. સરસ મજાની ફ્લેવરમાં, એટલે કે ગુલાબ ફ્લેવરની અંદર જ આપણે દૂધ પૌવા સરસ મજાના બનાવ્યા છે, અને તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવતો હોય છે મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો, સરસ મજાના આપણા દૂધ પૌવા તૈયાર થઈ રહ્યા છે. હજી પણ 4 થી 5 મિનિટ સુધી ઉકળવા દઈશું, ત્યાર પછી આપણા દૂધ પૌવા તૈયાર થશે મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો, સરસ મજાના આપણા દૂધ પૌવા તૈયાર થઈ ગયા છે. જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવા ગુલાબ ફ્લેવરની અંદર સરસ મજાના આપણે દૂધ પૌવા તૈયાર કર્યા છે મિત્રો. તમે પણ આવા દૂધ પૌવા બનાવીને જમજો મિત્રો, કારણ કે શરદ પૂનમની અંદર સુરતની અંદર તો અમે ખૂબ જ આવા દૂધ પૌવા બનાવીને જમીએ છીએ મિત્રો. તમે પણ ખાતા જઈશો. મને કોમેન્ટ દ્વારા જણાવજો, અને એકવાર ચોક્કસથી ગુલાબ ફ્લેવર અથવા તો તમને જે મજા આવે તેવી કોઈ પણ ફ્લેવરની અંદર જો બનાવશો તો ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો.
સરસ મજાનો સ્વાદ પણ આવતો હોય છે, બાળકોને પણ ખૂબ જ ભાવે છે મિત્રો. તો ચાલો મિત્રો, તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, કે જેથી કરીને હું તમને નવી નવી રેસીપી બતાવતો રહીશ. ચાલો મિત્રો, જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.